वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आर्यरियाणम नमो उवज्जायाणम नमो वत्सायाणम नमो लोए सवसाहुणम नमो लोए सव सावणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपावप्पणासनो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। આપણે હેમાબેન ને ક્વેશ્ચન છે. હેમાબેન બોલો. મારા બે ક્વેશ્ચન છે. ઓકે. પહેલો ક્વેશ્ચન એ છે, આ નૌકા મંત્ર જે બોલ્યા ને આપણે, હા નૌકા મંત્ર આપણે જે બોલ્યા, પડમમ હવૈ મંગલમ, પડતા વર્તે મંગલનમ, એવું એક પદમાં આવે છે. અને એક આ ચોપડી છે એ પુસ્તકમાં લખેલું છે નૌકા મંત્ર, એની નીચે આ વાક્ય લખેલું છે. તે કવિરાજ એમાં શું કહેવા માંગે છે? પડમમ હવૈ મંગલમ તો બોલીએ છે, કડકડાટ બોલી જઈએ છે, પણ એનો મીનિંગ શું થાય છે એ જરાક સમજાવો. અચ્છા, પરમમ હવૈ મંગલમ, આ જે દાદાએ જે ત્રિમંત્ર આપ્યું છે ને, તે દરેક ધર્મમાં, જે વૈષ્ણવ ધર્મ હોય કે જૈન હોય કે એના માટે એ તો બધાને ખબર છે કે આ મંત્ર જોડે આપેલું છે. પણ પરમમ હવૈ મંગલમ એટલે આખા બ્રહ્માંડની અંદર જે કંઈ પણ મંગલમાં મંગલ હોય ને, આ મંગલનું મંત્ર છે. એટલે આના સિવાય બીજો કોઈ મંગલ, કોઈ મંત્ર જ નથી આ બ્રહ્માંડમાં. એટલે પડમમ હવૈ મંગલમ એટલે સર્વ પ્રકારે મંગલમાં મંગલ આ ત્રિમંત્ર છે. એટલે દાદાએ એમને બહુ વખાણ કરેલી છે કે આના સિવાય બીજો કોઈ મંગલ પેલું મંત્ર જ નથી. પડમમ હવૈ મંગલમ એટલે મંગલમાં મંગલ આ મંત્ર છે. એટલે દરેક પ્રકારના બધા મંગલના કાર્ય થઈ જાય, મંગલ તમારું જે કંઈ પણ હોય તે મંગલ થઈ જાય. એટલે આપણે જેવી રીતે વિધિઓ નથી કરાવતા, મંગલ ઘર પ્રવેશ કરાવીએ તે મંગલ થાય. દરેક પ્રકારનું ઘરમાં હોય કે બહાર આપણા આત્મા માટેનું હોય, દરેક પ્રકારે આ મંગલમાં મંગલ મંત્ર છે, એવું કહેવા માંગે છે. એ દાદાએ આ રીતે એક્સપ્લેન કરેલું છે કે ભાઈ આ મંગલ એક જ વાક્યમાં કરેલું છે. એટલે દાદાજી અહીંયા આગળ જયારે આવ્યા હતા ને 82 થી 87 સુધીમાં, આ મંત્ર અમે દેરાસરમાં ગયા હતા. જૈનનું દેરાસર હતું, અમારે જયેશ ડોક્ટર લઈ ગયો હતો. ત્યારે અમે એક ગાડી ગઈ હતી, બધા બોલતા હતા. અને દાદા કે કોઈ જગ્યાએ આપણે ગોઠવવાનું નથી, પણ આપણે જઈને દર્શન કરી આવીએ. એટલે અમે દર્શન કરવા ગયા. તો દર્શન કરવા ગયા પછી બહાર આવીને દાદા બેઠા. એટલે બધા દાદાએ પેલી માળા પહેરેલી ને, એટલે બધા જો આજુબાજુના કોઈક માણસો જોતા હતા. એટલે દાદા પાસે પછી આમ ડોક્યુ કરતા હતા કે પ્રશ્ન પૂછીએ. એટલે દાદા કે એક જણ તમે મંત્ર બોલાવો. એટલે એમાં મેં આ મંત્ર બોલાયો. તો આ વાક્ય જયારે આવ્યું ને, તો દાદા બોલ્યા એવું. હવે મને એટલું બધું ફ્લેશ થાય છે કે આ વાક્ય એ વખતે દાદા બોલ્યા એટલે કે આ મંત્રને અંદરથી હું પઠન કરું છું. એટલે હું મારો આય પઠન કરે છે. એટલે જો પ્રતિષ્ઠિત આત્મા ઉભો કરે તો હું એવું સમજુ છું એવું કે પ્રતિષ્ઠિત આત્મા જે ઉભો કરે તો એ પઠન કરે છે, બીજાને સંભળાવવા પઠન નથી કરતો. અંદરનો પ્રતિષ્ઠિત આત્મા પઠન કરે છે, એટલે બધું મંગળ થવા માંડે. તમે સમજાવ્યું જુદી રીતે સમજાયું, પણ મને હમણાં ફ્લેશ થયું હતું આ વાત. પણ દરેક વખતે દાદાએ પેલા જે કોઈ પણ એવું એવિડન્સ હોય
તો એ વખતે દાદાનું વિજ્ઞાન તો નીકળ્યા જ કરતું હતું અને હા દરેક વખતે દાદાની એ જ વસ્તુ માટે નવી જ વસ્તુ નીકળતી હોય. એ હા અમે નાનપણથી અનુભવ કરતા હતા કે જ્યારે પણ દાદા એક વાક્ય કહેતા હોય તે દરેક સંજોગ પ્રમાણે એનું કઈ જાણે કે દરેક વસ્તુનું અલગ અલગ પર્યાયો ખીલતા જતા હોય. બરાબર છે. કેવળ જ્ઞાન કેવી વસ્તુ છે કે તમારે દરેક વસ્તુ તમારે અલગ રીતે બધા ઝડક્યા જ કરે, બધા વાક્યો, દરેક વસ્તુ આત્માની જે અનંત બધી પેલા જે એમના પર્યાયો છે બધું દેખાયા જ કરે. તો એ સેમ જ વાક્ય ઘણી વખતે ઘણા મહાત્મા પણ એવું કહેતા હતા કે દાદા ગઈ વખતે તો તમે આ વસ્તુ આવી રીતે કહેતા હતા, પણ એ દરેકને અનુલક્ષીને પણ જ્ઞાન નીકળતું હોય. જ્યારે જે સામે કોઈ મહાત્મા હોય એને કઈ રીતે એમની લેવલ હોય અને એમને કઈ જગ્યાએ એમની લેવલ હોય એ પ્રમાણે પણ દાદા એમને એક્સપ્લેન કરતા હોય છે. બરાબર છે, બરાબર છે. પણ આજે આ વાક્ય સામાયિક હું કરું ને એમાં મને આ વાક્ય દેખાયું હતું ત્યારે દાદા આવું બોલતા હતા એવું મને આજે મારે જ્ઞાન લીધે તો 38 વર્ષ થયા હવે ફ્લેશ થાય છે બધા વાક્યો. દાદાના બધા વાક્યો છે ને બધા ફ્લેશ થાય અંદર. અને બીજું શું કે જેવી રીતે તમારે અંદરની પરિણીતિ બધી આમ ડેવલપ થતી જાય ને, અંદર પર્યાયો બધા વાદળ બધા ખસતા જાય તો બધા પરમાણુ અંદર બધા ખીલતા જાય. એટલે તમે પોતાને જ દરેક વાક્ય દાદાનું જે અમે વાંચીએ ને, અમે કેટલી વખતથી આવું થયા કરે છે કે જે એક વસ્તુ અમે ફરીથી વાંચીએ ને તો એનાથી નવી જ એની અંદર ઉગાડ થતું હોય. દાદા શું કે તમારા હવે જેવી રીતે તમારી ડિગ્રી આગળ વધતી જશે એવી રીતે ઉગાડ વધતું જશે તમારું અંદર ખીલતું હશે. કારણ કે છેવટે તો આપણે કેવળ જ્ઞાન તરફ જવાનું છે અને કેવળ જ્ઞાન વસ્તુ બહુ મોટી વસ્તુ છે. એમાં એક આત્માના પર્યાયો તમને દેખાય, આત્માનો એક ગુણ દેખાય, આત્માનો એક વસ્તુ દેખાય. એટલે એ જેવી રીતે દરેક મહાત્માની અંદર ડેવલપમેન્ટ થતી જાય, અંદર બધા આવરણો તૂટતા જાય, એવી રીતે દાદાની આખી સાયન્સ તમને આમ ખીલતી જાય. તમારે પછી કઈ પ્રયત્ન કરવું નહીં પડશે, આમ સહજ રીતે જ બધું તમને આમ ઝડક્યા જ કરશે દરેક વસ્તુ. આ દાદાએ તો આ એટલા માટે કહેતા હતા ને, આ તીર્થંકરોનું મેં વિજ્ઞાન આપેલું છે કે જેવી તેવી વસ્તુ નથી આપેલી. એટલે દાદાની આ વસ્તુ જે તીર્થંકરોનું વિજ્ઞાન આપેલું છે એટલે મોક્ષે લઈ જવા માટેનું વિજ્ઞાન છે. એટલે આ આપણી જેવી રીતે 360 ડિગ્રીએ આપણે પહોંચીશું ત્યારે એની મેળે જ દાદા કહેતા હતા કે તમને ઘણી વખતે આ દાદા પ્રશ્ન પૂછતા હતા ને તો દાદા કે આપણે એ સ્ટેશન પર જયારે પહોંચીશું તો એની મેળે જ તમને બધું દેખાશે. એટલે હવે તમારે હવે તમારે થાય ગજબનું થાય કે દાદા પણ મને એવું થાય કે દાદા હતા, દાદા મને જ વારે વારે પૂછે પ્રશ્નો પૂછવાનું. તો કે હું બોલકણી હતી એટલે મને પૂછે કે તું પ્રશ્ન પૂછ, ગમે ગાડો પ્રશ્ન પૂછ, જવાબ નીકળે પછી મારા સામું જોઈને પાછો પ્રશ્ન નીકળે. એક વખત આપણે બીજી વાત કરીએ, એક કવિરાજનું પદ આવ્યું છે, નવું પદ છે, ઘણા પ્રકારે રમણતા. પૂતગલની રમણતા ઘણા પ્રકારે છે. પૂતગલની રમણતા ચોગડધમ છે, એટલે ઇન્ફાઇનાઇટ છે. જેમ આ બાજુ ઇન્ફાઇનાઇટ છે એટલું આ બાજુ પણ ઇન્ફાઇનાઇટ, પૂતગલનું પણ એટલું ઇન્ફાઇનાઇટ છે. એક હું તમને કહું, સંભળાવું, ધીમે ધીમે સાંભળજો. આ પ્રકારે વચ્ચેથી સંભળાવું છું. ઘણા પ્રકારે ભ્રમણતા, પૂતગલ વસ્તી માય. 4 પ્રકારે રમણતા શુદ્ધાત્માથી થાય. આ 4 અવસ્થા છે, 4 પ્રકારની રમણતા છે. અને આ બાજુ પૂતગલની 4 અવસ્થા છે. એ 4 અવસ્થા કઈ કે તિરસ્કાર, અહિંસક અને પેલા 4 ભાવો કીધા છે ને, એ 4 ભાવમાં રમણતા હોય. પૂતગલની 4 રમણતા એમાં હોય. હું શુદ્ધાત્મા વાંચીને યા લખવાથી થાય, શબ્દો જોશથી બોલીને યા મન માળે જવાય, વાંચતી વેળા શુદ્ધ ચિત્ત, વાંચતી વેળા શુદ્ધ ચિત્ત, યોગે એક્ય લખાય. એટલે મન વચન કાયાથી એક્ય લખાય. બોલે વાણી શુદ્ધ થઈ, મનથી જ્ઞાની દેખાય. મનથી જ્ઞાની ક્યારે દેખાય એ તમે સમજાવો મને. મારે સામાયિકમાં વાક્ય આટલા પદો મૂક્યા હતા પણ એ દેખાતું નતું, ગુંગળું દેખાતું હતું. એ શું છે, એ શું કહેવા માંગે છે કે મનથી જ્ઞાની દેખાય એટલે શું કે તમારે જ્યારે દાદા કહેતા હતા કે જેટલું તમારું અંદરથી પ્યોર થતું જશે ને એટલું તમારે જ્ઞાની દેખાશે. કારણ કે આ છે ને, આ દાદા નથી કહેતા આડી ત્રાસી કપટની તાકો દિશત નાઈ,
ભગવાન કેમ નથી દેખાતા? કારણ કે જ્યાં સુધી આ કપટની જે પેલી આખી વોલ છે ને તૂટશે નહીં ત્યાં સુધી ભગવાન દેખવાના જ નથી. જ્ઞાની ક્યારે દેખાય? તમે પ્યોર થઈ જાઓ, ટ્રાન્સપરન્ટ થઈ જાઓ. એટલે તો દાદાએ કહ્યું ને કે જ્યાં સુધી આ મન વચન કાયાની એકાગ્રતા ના રહે ત્યાં સુધી તમે ટ્રાન્સપરન્ટ ના થઈ શકો, ત્યાં સુધી તમારે પ્યોરિટી ના આવે. એટલે દાદા વારે ઘડી કહેતા હતા કે અમને એ કહેતા હતા કે પ્યોર થઈ જાઓ, એકદમ પ્યોર થઈ જાઓ તો તમારા ઉપર શાસન દેવી દેવતાઓ ફૂલ હાર કરશે. એટલે દાદા શું કહેવા માંગે છે કે જ્યાં સુધી પ્યોરિટી ના આવે, જ્યાં સુધી ટ્રાન્સપરન્સી ના આવે ત્યાં સુધી તમે ભગવાનને જોઈ નથી શકવાના. બાકી તો ભગવાન તમારી સામે હાજર બેઠા છે. દાદાએ તો ખુલ્લું કરીને આપી દીધું છે, તમારે અંદર ખુલ્લું કરીને આપી દીધું છે. હવે જ્યાં સુધી તમે અંદર એક એક વસ્તુને ભગવાન કેવા હોય, જ્ઞાની પુરુષ શું હોય એની તમારું આરાધન થાય, તમારું નિધિધ્યાસન થાય, એમની ભક્તિ થાય, જેટલું આ બધી વસ્તુ થશે ને એટલું તમારે જ્ઞાની પુરુષની તમને બધું ઓળખાણ પડશે. દાદા એટલા માટે કહેતા હતા, વારે ઘડી શા માટે કહેતા હતા કે તમે છે ને એક મહિના કે બે કે ત્રણ મહિના તમે જ્ઞાની પુરુષ સાથે જોડે રહો. જયારે જોડે રહેશો ને તો જ્ઞાની પુરુષની ઓળખાણ થશે. આ જ્ઞાની પુરુષ એટલે શું, આ કેવી રીતે ખાતા હતા, કેવી રીતે વાત કરતા હતા, આ વ્યવહાર થયું તો આમાં વ્યવહાર કેવી રીતે કર્યું. એટલે આ આખું જે તમે જ્યાં સુધી જ્ઞાની પુરુષની આરાધના ના થાય, જ્ઞાની પુરુષ એટલે શું, એટલે જેટલું આરાધન કરશો એટલું તમને જ્ઞાની પુરુષ વધારે ઓળખાશે. અને જેટલું વધારે ઓળખાશે એટલું તમને ભગવાન માટે એમનું અહો થશે. આ દાદા કહેતા કે તમે જ્યાં સુધી 14 લોકનો નાદ પ્રગટ થયો છે તે 14 લોકનો પ્રગટ કેવી રીતે કેવો છે, એમનો કેવી રીતે છે, કેવા એમના ગુણ છે, એ તમને ધીરે ધીરે તમને એમનું આરાધન કરો એ તમને અંદર પ્રગટ થયા કરશે. તમે એ સ્વરૂપ થયા કરશો. જેનું તમે નિધિધ્યાસન કરો એ તમને સ્વરૂપ થતા જશો. એટલે પછી જ્ઞાની અંદરથી તમને દેખાય. આ બે વસ્તુ અમને તો હું જ્યાં સુધી સમજો છું કે દાદા અમને વારે ઘડી કહેતા હતા કે, અને ઘણી વખતે સત્સંગમાં પણ કહેતા હતા કે દાદા અમને કેમ દાદા દેખાતા નથી, તમે ઘણા બધાને સપનામાં આવો છો, ત્યાં બધાની સાથે વાત કરો છો, અમને કેમ નથી થતું? કે દાદા કે તમને હજુ જ્ઞાની પુરુષની ઓળખાણ નથી પડી. તમે જ્ઞાની પુરુષ એટલે શું, ભગવાન એટલે શું તમને ઓળખાણ નથી પડી. એટલે તમે શું કરજો, જ્યાં સુધી જ્ઞાની પુરુષનો સંપર્ક થાય ને તમે તો 1-2 મહિના એમની સાથે રહેવાનું. તમારે તમને ટાઈમ કેટલું મળે છે, કલાક માટે 2 કલાક માટે સત્સંગ માટે આવો છો, પણ કન્ટિન્યુઅસ તો કેટલા બધા મહાત્માઓને તો એવું કહેતા હતા દાદા કે અમારી સાથે તમે 2-3 મહિનાનું એક કન્ટિન્યુઅસ જોડે રહેવાનું રાખજો. મને કહેતા હતા ને દાદા તો ભગવાન બનાવી દો, ચાલ મેં આ તો ભગવાન બનાવી દેતો. એટલે દાદા સાથે ફરતા હતા. મને કે વ્યવહારમાં જુઠ્ઠું બોલવું પણ જુઠ્ઠું બોલી ના તારે છોકરાઓને જુઠ્ઠું બોલીને લાવવાના અહીંયા આગળ. અને અહીંયા 360 કલાક ભરે ને એ થઈ જાય એવું કહેતા હતા, લાલચ આપતા હતા. અમને પણ ઘણા બધા મહાત્માઓને દાદા એ ખાસ કહેતા હતા, કારણ કે એ જયારે જોડે રહે ને ત્યારે એમને એક એક વસ્તુ દેખાય, આ કેવી રીતે બધું દેખાય. અને બીજું તમે એને ભગવાનની પાસે બાજુમાં બેઠા હો ને તો એ નિરંતર તમારા ઉપર કૃપા વરસાવ્યા કરે. ખબર ના પડે, તમને ખબર ના પડે. હું તો જયારે બેસતો હતો ને દાદાની જોડે, આમ દાદાની જે પલંગ હતી તો એને પલંગની જે દંડી હતી ને એને પકડીને રાખતો હતો. અને હું દાદાની જોડે આમ આંખમાં જોયા કરતો હતો કે દાદા મને તમે છોડીને ના જશો, તમે દાદા મને જોડે 24 કલાક મને જોડે રાખજો. પછી હું જયારે દાદાને જોઉં તો આમ દાદા જોઈને જોતા હતા કે આ શું બોલી રહ્યો છે, કારણ કે દાદા તો આરપાર જાણતા હતા, આરપાર દાદા એમને જોઈ શકતા હતા. તો એ બધું ભાવથી દાદા એમને પકડતા હતા કે એમનો ભાવ શું છે, એમને શું જોઈએ. અને દાદા છે ને જે તમે માંગો ને એ બધું આપી દેતા હતા. મારા તો કેટલા બધા અનુભવ છે કે મેં દાદા પાસેથી જે વસ્તુ માંગી હોય ને કે દાદા મને આવું રહેવું છે, દાદા મને આપની આશયમાં જે વિજ્ઞાન છે એવું રહેવું છે, તો એ દાદા એવી શક્તિ આપતા હતા. એટલે તો દાદા કહેતા હતા ને જે તમે શક્તિ માંગો એ આપવા તૈયાર છું. પણ એટલું મેં જોયું કે નજદીકમાં બેસવા માટે દાદા એવું ખાસ શા માટે કહેતા હતા કે દાદાનું એક જ ધ્યેય હતું કે આ જેટલા પણ જીવો છે જે મને ભેગા થયા છે હું એને કેવી રીતે મોક્ષે લઈ જાઉં, એના કેવી રીતે બધા પાપો ભસ્મીભૂત કરું, એના પર કેવી રીતે દાદા કૃપા વરસાવું. હું ઘણી વખતે દાદા બપોરની ટાઈમ દાદા જોડે રહેતો હતો તો ત્યાં દિવસ દરમિયાન એ દાદા પાસે અમેરિકાથી ચિઠ્ઠીઓ આવે, આખા વર્લ્ડ માંથી ચિઠ્ઠીઓ આવે. પછી બપોરે દાદા શું કરતા હતા, બધી ચિઠ્ઠીઓ કાઢતા હતા અને એક એક ચિઠ્ઠીમાં શું લખેલું હોય તો અમને તો ખબર ના પડે, પણ દાદા કોઈને વાંચવા પણ આપતા નહોતા. તો એ બધી ચિઠ્ઠીઓ ખોલીને દાદા પછી આમ કરીને વિધિઓ કરતા હતા.
એટલે એમની શું પ્રોબ્લેમ્સ છે, એક એક મહાત્માની એટલું બધું ડિટેલમાં અંદર દાદા જાણતા હતા કે જેથી કરીને આ બધા જેટલા મહાત્માઓ મને ભેગા થયા છે તે કેવી રીતે એના બધા વિઘ્નો દૂર કરીને એમની વિધિઓ કરીને એને મોક્ષે લઈ જવું, એક જ ધ્યેય હતું દાદા. જે સુખ મને મળ્યું છે તે મારા બધા મહાત્માઓને મળે, એ જ ભાવના રહેતી હતી દાદાની. 24 કલાક રાત્રે 11 વાગે પણ હું જોતો હતો તો દાદા મોડું ચાલતું હતું અને વિધિઓ કરતા હોય. હવે કોની વિધિઓ કરતા હતા આટલી સવારથી 6 વાગ્યાથી લઈને રાત્રે 11-12 વાગ્યા સુધી, જ્યાં સુધી દાદા સુતા નહીં, એનું કાર્યક્રમ નોન સ્ટોપ ચાલુ રહેતું. પણ એ નોન સ્ટોપ જે ચાલુ રહેતું હતું તે કોના માટે? ફક્ત મહાત્માઓ માટે. જેટલા પણ મહાત્માઓ દાદાને મળ્યા હતા, પછી અમેરિકામાં હોય કે ઇન્ડિયામાં હોય કે ગમે ત્યાં હોય, અને દરેકને યાદ, એટલે એમને યાદ કરવું ના પડે, આમ સહજ રીતે જ એમની વિધિઓ ચાલ્યા જ કરે. એટલે કેટલી બધી દાદાની કરુણા અમારા મહાત્માઓ માટેની કે આ એક મહાત્મા આ અમારા માર્ગ ઉપર જે મને મળ્યા છે તેમને જેવું સુખ મને પ્રાપ્ત થયું છે એ બધા મારા મહાત્માઓને પ્રાપ્ત થયું. એક જ ભાવના. બરાબર છે. અને એટલે છેલ્લી લીટીમાં કવિરાજે લખ્યું છે, વૃત્તિ વહે નીચ ભાવમાં કેવળ અવ્યાબાદ. ખાલી નિજમાં જ વૃત્તિ રહે, બીજું ક્યાંય તમારી વૃત્તિ જાય નહીં. પોતાના સ્વ વગર તમારી બીજી વૃત્તિ ક્યાં હોય જ નહીં. પોતાના સ્વમાં, જેવી રીતે દાદા વારે ઘડી દાખલો આપતા હતા કે મહાવીર સ્વામી શું કરતા હતા, 24 કલાક પોતાના પૂતગલને જોયા કરતા હતા. નિજમાં જ વૃત્તિ રહે, બીજે ક્યાંયનો વિચાર માત્ર ના આવે, આત્મા સિવાય બીજે ક્યાં વાત જ ના હોય. અને બીજું બધું એમને સહજ થઈ જાય. બધું વિજ્ઞાન એવું હોય કે આત્મા કેવું છે એમને સહજ દેખાયા કરે. કારણ કે અમને આટલું જ ખાલી છૂટું કરીને આપ્યું છે. ખાલી પેલું આપણે એમનું લક્ષ્ય અને પ્રતિતિ બેસી છે, તો એ પ્રતિતિ બેઠા પછી પણ આપણે કેટલું બધું નિરંતર એવું રહે છે કે હું કેશવ નથી, હું શુદ્ધાત્મા છું. એટલે નિજ સ્વભાવમાં જે વૃત્તિ રહે તો કેવું બધું આનંદ રહે. એટલે તો દાદા કહેતા હતા ને કે આ જેવી રીતે તમને આ તો હવે તમે એક છાંટો ખાલી આ તમને વિજ્ઞાનનું સુખનું મળ્યું છે, આજે ફૂલ મળી જશે તો તમને અનુભવ કેવું થશે કે તમે ઇમેજિન ના કરી શકો, એટલું બધું પાર વગરનું સુખ છે. એટલે જ કહેતા હતા આપણે આખું બ્રહ્માંડનું સુખ આપણે અહીંયા અંદર છે, તમે બહાર ક્યાં સુખ શોધવા ફર્યા છો? આ દુનિયાની કોઈ જગ્યા પર એવી વસ્તુ નથી કે જ્યાં તમને પરમાનન્ટ સુખ મળે. આખા બ્રહ્માંડમાં ફરી આવો. દાદા વારે ઘડી કહેતા હતા કે સુખ તમારે અહીં જ પડ્યું છે, બહાર ક્યાંય સુખ નથી. અને સુખનું નામ કેવું કે એક વખત આવ્યા પછી જાય નહીં. એ તમે વર્લ્ડની કોઈ પણ વસ્તુમાં જાઓ, દરેક વસ્તુમાં તમારે સુખ આવ્યું એ થોડી જ વખતમાં દુઃખરૂપ થઈ પડે. આખા ફરી આવા એક વખતે તો દાદા એક વસ્તુનું પૃથ્થકરણ કરીને આપેલું કે સુખ ક્યાંથી આવ્યું અને કેવી રીતે ગયું. તમને સુખ સોફામાં આવ્યું તો કોઈ જગ્યાએ સોફામાં ક્રેક પડી ગયું, કોઈ તીર મારી તો ત્યાંથી સુખ જતું રહ્યું. અને કેટલી બધી પૃથ્થકરણ કરીને દાદાએ બતાવેલું કે તમારા ઘરમાં બહુ મોટું બિઝનેસ ચાલતું હોય કે 5-10 લાખ રૂપિયાનું નુકસાન થયું, પેલા ફાયદો થયો તો તમને બહુ સુખ લાગે, નુકસાન થયું તો પછી ગયું, સુખ જતું રહ્યું. પણ એક જ એવી વસ્તુ છે કે જે આત્માનું સુખ છે, જે એક વખત આવ્યા પછી જતું નથી. એની પાછળ પડો દાદા કહેતા. પછી 87માં દાદા રામમોહન હતા, બીમાર હતા જરા, અમને બધું થયું હતું. એટલે દાદાને બધા બહાર બધા વાતો કરે, દાદાની કૃપા મળવી જોઈએ. એટલે મને થયું કે મારી દાદા પર કૃપા હશે કે નહીં હશે. એટલે મને તો અંદર ગઈ ફટાક કરતું દાદાને પૂછ્યું કે દાદા હેમા પર કૃપા છે કે નહીં? મને કેવું, હેમા દાદા પાસે જેને આવવાનું મન થાય ને એ દાદાની કૃપા મળી કે છે. દાદા પાસે જેને વારે વારે આવવાનું મન થાય એ દાદાની કૃપા વગર થાય ખરું? એટલું જુદી રીતે સમજાવે, આપણને આપણું કેરિંગ કરતા હોય ને એવું લાગે. એ તો કેરિંગ કરતા હોય એવું લાગે. એટલે તો અમને તો યાદ છે કે અમે સવારે 5 વાગે જયારે ઉઠીએ ને તે 6 વાગે ત્યાં દાદા પાસે પહોંચીએ, તે રાત્રે 12 વાગ્યા સુધી, જ્યાં સુધી પેલી ખસવાનું મન ના થાય, કોલેજ બંધ ના થાય ને ત્યાં સુધી અમે ઘરે નહોતા જતા. એટલે કારણ શું કે અમારું ત્યાં મન ખેંચાઈ ગયું, અમને ત્યાં મળ્યું કે આવું જે અમને સુખ છે અને આવું જે પ્રેમ છે અમને ક્યાંય બીજે વર્લ્ડમાં ક્યાંય મળવાનું નથી. એટલે અમે ત્યાં દાદા પાસે ખેંચાઈ જતા હતા. મને દાદા સિવાય કશું દેખાતું જ નહોતું, દાદા સિવાય કશું દેખાય નહીં અમને. એનું કારણ શું? કારણ કે અમને
અંદર ખાને નક્કી થઈ ગયેલું કે આ મારા ભગવાન અમને મળી ગયા છે, હવે અમને ક્યાં, અને જે મનને પરમનન્ટ સુખનું એક છાંટો દાદાએ જે પેલું ટેસ્ટ કરાયું હતું, એ હવે પછી અમારે ફૂલ પ્રકાશમાં આવવું છે, એક જ દેહ બધામાં રહેતો હતો. અને એ આનંદ તો તમે બધાએ અનુભવ કરેલું છે, કેવો આનંદ છે આ છૂટાપણાનો આનંદ, તો એનું વર્ણન થાય નહીં, એટલે શબ્દોમાં આવે નહીં. એ અનુભવ ધીરે ધીરે દરેકને અંદર રીતે પોતપોતાની રીતે અનુભવ થઈ રહ્યો છે કે આ દાદાનું વિજ્ઞાન કેવી રીતે કામ કરી રહ્યું છે. બરાબર છે, બરાબર બાકી છે. આ કાળમાં છૂટાપણું રહેવું આ મહા મુશ્કેલ છે. એક સેકન્ડે દાદા કે, અને જયારે દાદા આવું ભારે ઘડી કહેતા હતા તો અમને અજાયબી લાગતી હતી કે અમે એક સેકન્ડે એમ પટેલમાં આવ્યા નથી, એટલે દાદાને કેવું રહેતું હશે. અમે તો ખાલી એક ઝબકારો થાય છે ને થોડા વખત માટે, તો એ એટલું પાર વગરનું આનંદ આવે છે. ઓહો, આ છૂટું છે, આપણે કેશવથી એકદમ તદ્દન છૂટા છીએ. આ દરેક સંજોગમાં હાજરી થાય છે, હજુ તો ખાલી પેલું હાજરી થાય છે તો એટલું આનંદ છે. તો પેલું આનંદ કેવું હશે, તમે વિચાર તો કરો. પછી એક વખત દાદાજી રમેશભાઈ ખરા ને, દેવચંદભાઈ ના પેલા સાડુભાઈ, હા, તો હેમાબેન ને જવાનું થયું, અમે દાદા સાથે ગયા, તો બધા દાદાના ચિત્રપટ બધા મૂકેલા મોટા મોટા અને ફીતે લટકાયેલા બધે. એટલે મને તો નવાઈ લાગે કે આટલા બધા ચિત્રપટ મૂક્યા છે. એટલે દાદા કે છે કઈક આરતી થતી હતી, આરતી પતી ગઈ, પછી કે લાકડી લાવો, લાકડી લાવો. એટલે લાકડી લાયા. પેલા ભાઈએ લાકડી લાયા કે મને કે હેમત તું નીચે ઓળખે છે, લાકડી મારી 2-3. એટલે મને થયું કે સાલું મને કેમ લાકડી મારી, આ બધા હતા ને મને લાકડી મારી. મને કે તું ક્યાં ગઈ હતી? દાદા આ ચિત્રો જોતી હતી. મેં કીધું. પછી મારા બૈડો પંપારતા હતા કે મને લાકડી વાગી, મને જોરથી વાગે, ખેંચલી જાય જોરથી વાગે. દાદા મને પંપારતા હતા, પણ એ પંપારતા હતા એનો મિનિંગ એવો થાય છે, મને પછી ખબર પડી કે પંપારે જ્યારે આપણી ચંચળતા દૂર થાય એટલે પંપારે. ચંચળતા આપણી જે શરીરમાં જે પૂતગલમાં જે ચંચળતા હોય ને, સ્ત્રીમાં મારામાં તો વધારે છે, એટલે વધારે ચંચળતા દૂર થાય. એ મને આપતા પુત્ર પરેશાનાને કીધું હતું કે ચંચળતા એનાથી દૂર થાય છે. તમારા કરે ને એટલે ચંચળતા દૂર થાય. પણ એ દાદાની પાસે તો એટલી બધી કળાઓ હતી ને દરેકની અંદર. અમને પીઠ પાછળ એટલા બધા બૂટ મારતા હતા, તો પછી એક દિવસે પૂછ્યું, દાદા આ બૂટ કેમ મારો છો? કે આ બધું અહંકાર કાઢવા માટે મારું છું. જેને 12 પગારનું અહંકાર હોય ને, પેલું દાદાના ઓપરેશન થી ના થાય તો પછી દાદા કહે ને કે અમને પછી આવા હંટર પણ મારવા પડે. મારતા હતા ને, અમે બહુ ખાધા છે. અને કેટલા બધા એ તો પકડી પકડીને મારતા હતા. અને પછી ઘણી વખતે તો વાળ પકડીને આમ ખેંચતા હતા જોર જોરથી. એટલે દાદાની જે કળા છે ને, તે કઈ રીતે બધું એમનું કામ કરતા હતા, એની અંદર બધું શું પરિવર્તન લાવી દેતા હતા, એ તો એમની કળાઓ બધી હતી. એટલે બોધ કળા, જ્ઞાન કળા બધી. અને જે તે રીતે દાદા છે ને, એને આખું એમનું જે અંતસ્કરણ છે ને આખું બદલાઈ કાઢતા હતા. એ આખું દાદામાં ફિટ થઈ જતું હતું. અને એક વખત દાદામાં ફિટ થઈ જાય ને તો દાદાનું કામ થઈ ગયું. દાદા તો કેટલી વખત બેસી જાય. અને કેટલી વખત તો દાદાએ એવું પણ કહેલું કે અમે છે ને ઘણી વખતે તો બધાની બહુ વખાણ પણ બહુ કરતા હતા. અને અમે વિચાર કરીએ કે દાદા કેટલી બધી વખાણ કરે છે, તો અંદર પેલું જે છે ને પેલું ગર્વરસ વધતું જાય કે દાદા મારી વખાણ કરે છે, દાદા મને આમ કરે છે. તો દાદા જાણતા હતા કે ભાઈ ધીરે ધીરે કરીને છે ને આવું આમને શું કરતા હતા, દરેક જણાને પોતાની પાસે એવી રીતે સેટ કરતા હતા કે એની પાસે એ દાદા પાસે ખસે જ નહીં. પછી દાદા કે જયારે એમનું ગર્વરસની બીમારી હશે ને, જે બધી એની બધી આડાઈઓ હશે ને, એ પછી અમે આરામથી કાઢીશું. તો પછી એક દિવસ એમનું એવું ઓપરેશન કરી નાખતા હતા કે એની બધી બીમારી કાઢી નાખતા હતા. એટલે આ દાદાની જે કળા હતી, કેવી રીતે મન પકડવાનું, કેવી રીતે એમને પોતાની પાસે સેટ કરવાનું, અને પછી છેવટે એમનું એક જ ધ્યેય કે જે જીવ મને મળ્યો છે ને એને હું કેવી રીતે મોક્ષે લઈ જાઉં, કેવી રીતે એને આખું બધા આવરણોમાંથી છૂટો પાડું. એમના વિઘ્ન હોય તો વિઘ્ન માટે એની કેટલી બધી વિધિઓ કરે. એટલે દરેક રીતે એ એક એક મહાત્માની એક પોતાના છોકરાની જેમ, પોતાને બેબીની જેમ એવી રીતે એમની કાળજી કરેલી છે. અને એ તો દરેક મહાત્માને પોતપોતાના અનુભવ છે કે દાદાએ કેવી રીતે એક એક મહાત્માને સાચ્યા છે, કેવી રીતે સિંચ્યા છે. અને જેના લીધે જ આ આપણે આટલા બધા વર્ષો થઈ ગયા દાદાને જ્ઞાન મળ્યા પછી, તો એમનું આનંદ કે એમનું એ જતું નથી. દાદા આજની તારીખમાં, મારે તો ગઈકાલે જ અનુભવ થયો, દાદા આમ લિટરલી મારી સાથે વાત કરતા હતા.
અને એવું દેખાય કે દાદા ક્યાંય ગયા નથી, અમારી સાથે બધાની સાથે હાજર બેઠા છે, દરેક સંજોગોમાં આવીને અમારી સાથે વાતો કરે છે, અમારા દરેક પ્રોબ્લેમ સોલ્વ કરે છે, અમને જે જગ્યાએ કઈ અટકણ થાય છે તો એમનું સમાધાન આપે છે. આજે પણ દાદા અમારે એક એક રીતે આમ વાત કરે, આમ લાઈવ વાત કરતા હોય છે. કોઈ બીજાને પ્રશ્ન પૂછો નહીં તો હમામાની ટેપ બંધ નહીં થાય. ના ના હું એ જ કહેતો કોઈ મહાત્માને ક્વેશ્ચન છે? ના એટલે તમને ઇનપુટ કરો મને. એમાં બી ના પદ નંબર શું હતો જરા કહેશો? પદ નંબર કશું નથી, આ તમને બતાવજો. સીડી નંબર કઈ હશે? સીડી મેં પૂછાવડાઈ છે, મારા પાસે સીડી નું નથી. ઓકે ફાઇન નો પ્રોબ્લેમ. ઘણા પ્રકારે રમણતા ટાઇટલ છે, ઘણા પ્રકારે રમણતા. ઓકે, બહુ સુંદર પદ છે આખું. બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 22 માં 14th નંબરનું છે સૂત્ર કે બને તે નાટક કરવું પડે તે નાટક નથી. હેલો, હા બોલો કેશવાનંદજી. શું કે છે ફરીથી બોલો. બને તે નાટક કરવું પડે તે નાટક નથી. હવે કરવું પડે તે શું ફરજિયાતના ભાગમાં જાય એ સમજવું કરવું પડે. આમ હવે નાટક તો બે ટાઈપના હોય છે. આખું દાદા કે છે કે આ આખું જગત જે ચાલી રહ્યું છે ખરેખર રીતે તો નાટક જ છે, બરોબર. અમને લાગે છે કે આ પરમનન્ટ છે, પણ દાદાની દ્રષ્ટિએ જેવી રીતે હું સમજુ છું કે આખું જગત તમને દેખાય છે એ બધું નાટક છે. પણ એક બીજે કરવું પડે તે પણ નાટક છે. એ પણ ઘણી વખતે દાદા નથી કહેતા કે આપણે નાટક કરવું પડે. નાટક કરવું પડે શા માટે? કારણ કે આપણે તે વખતે કોઈનું સમાધાન કરવું પડે. ઘરમાં કોઈ વસ્તુનું સમાધાન ના થતું હોય તો આપણે નાટક કરવું પડે. એટલે બંને રીતે, એક તો જગત રીતે દાદા હું એવી રીતે સમજુ છું, જે રીતે એક વખત તો દાદા જગત રીતે બધું કહેવા માંગે છે કે આખું જગત આ નાટક જ છે. આ જે બધા સંબંધો છે, મા બાપનું સંબંધ, છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ, આ બધું એક નાટક રીતે છે. એનું નાટક આપણે જોયા કરીએ છીએ કે શું બની રહ્યું છે. અને બીજું એક નાટક જે આપણે દાદા કહેતા હતા કે કોઈ એવું તમારો ફ્રેન્ડ આવી જાય અને તમારે કહે કે મને તમારા વગર ચાલતું નથી, તો તમારે તો ખબર પડે કે સાલું આ તો ટેમ્પરરી વર્લ્ડ છે, આ કેવી રીતે ચાલતું નથી. એટલે પછી તમારે એવું કહેવું પડે હા મને પણ તમારા વગર ચાલતું નથી યાર, મને બહુ યાદ આવે છે. પણ અંદર કામ તો સમજવું પડે કે સાલું આપણે કોઈની સાચી સગાઈ છે નહીં, તો આપણે તેની સાથે નાટક કરવું પડે. આવે તો એવી રીતે મારા હિસાબથી એવું દાદા કહેવા માંગે છે. હા, એટલે અહીંયા તો એવું લખ્યું કરવું પડે તે નાટક નથી એમ. હા, કરવું પડે તે નાટક નથી એટલે કયા અનુલક્ષીને કઈ જગ્યાએ કહેલું છે એ થોડું મને ક્લિયર થતું નથી. પણ મારી રીતે હું જેવી રીતે સમજો છું કે ભાઈ આ નાટક તો બે રીતે ના જ બની શકે છે. એક તો સારું કરવું પડે છે, સામેથી જે દાદાએ કહ્યું છે કે આ બધું નાટક કરવું પડે તમારે વ્યવહાર. હા, એ તો છે બરાબર. બીજું કુદરતી રીતનું નાટક છે, આખું જગત આ નાટક જ છે. એમાં આપણે જોયા કરવાનું કે શું કેવી રીતે નાટક ભજવે છે. સાચી વાત, સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. બોલો સુમિત્રાબેન. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલું કાલે શૈલેષાનંદજીએ વાણી વિશે કહ્યું હતું, આંતરવાચા અને બાહ્ય વાચા. તો બાહ્ય વાચા આપણી વાણી નીકળી જાય છે ને, તો એવું કહેતા હતા કે કોળવડ પડેલા છે એટલે નીકળી જાય અને ટેપ થયેલી હોય છે. કોળવડના આધારે ટેપ રેકોર્ડ થઈ છે અને પછી એ કોળવડ ઓળખાય તો વાણી ઓળખાય એમ. તો એ કોળવડને ઓળખવા કેવી રીતે? પ્રતિભાનંદજી સમજાતું નથી, પેલું તમે થોડું વોઇસ ક્લિયર નથી, તો તમે કહેશો શું કહેવા માંગે છે? જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી એમ પૂછે છે કે અંતરવાચા અને બાહ્ય વાચાની ગઈકાલે વાત થઈ હતી. હા. અને જ્યાં બહાર વાણી આવે છે તે કોડ પ્રમાણે આવે છે, તો કોડ ખબર કેવી રીતે પડે? કોડ કેવી રીતે ખબર પડે? તો પેલું જે વાણી નીકળે
એના પરથી ભાઈ કયા અનુલક્ષીને વાણી નીકળે છે તો આપણે ખબર તો પડી જાય ને કે કઈ રીતે અંદરથી વાક્ય આવ્યું સામેવાળાથી. એટલે આપણે તરત જ અસર કરે છે. પ્રેમની વાણી હોય છે કે પેલી કશાયની વાણી છે. એટલે એનું આપણે જયારે સામે આવે તો હું જેવી રીતે સમજુ છું કે એ કોડ એવી રીતે આપણને ખબર પડી જાય કે આ કયો કોડ ઉપરથી આવે છે. બાકી એનું કઈ નંબર કે એવું કશું હોતું નથી. એ તો અંદર સાયન્ટિફિકલી એમને ખબર જ પડે કે આ કઈ વાણી આવી સામે. હા, ક્રોધ વાળી વાણી હોય, કઈ પ્રેમ વાળી વાણી હોય, કોઈ એવી રીતે વાણી હોય, એટલું તો સમજ પડી જાય, એની ઉપરથી ઓળખાય, એનેથી ઓળખાઈ જાય. બરાબર. બીજું છે કે પાડાને વેદ બનાવ્યા લઘુત્તમ થી ગુરુત્તમ ગુણી. હા, પાડા જેવા આપણે દાદા કે છે કે કેવા આપણે બધા ભેગા થયેલા માઇનસ ડિગ્રી વાળા. પછી કહેતા હતા કે કોઈ કશું આવડે નહીં, અને પછી ઘણી વખતે તો એવું પણ કહેતા હતા કે આખો કચરો માલ ભેગો થયો છે. પણ આ તો જે મને ભેગો થયો તો આપણે એમને પછી એમનો હકદાર છે મોક્ષ માર્ગ માટેનો. કારણ કે સિમંદર સ્વામીને પૂછવા ગયેલા દાદા કે ભાઈ આ તો બધા માઇનસ ડિગ્રી વાળા છે, તો આ કેવી રીતે એમને હું જ્ઞાન આપું? તો પછી સિમંદર સ્વામીએ કહ્યું કે ભાઈ જે તમને ભેગા થાય એમને બધાને જ્ઞાન આપજો. કારણ કે એ કઈ તો એવો પુણ્ય લઈને આવ્યો હશે ને જેને લીધે એમને આ દાદાનો ભેટો થશે, કે દાદાની વાત સાંભળવાની મળશે, કે દાદાનું કઈ સાંભળવાનું મળશે. એ કઈ તો એવો એને પુણ્ય કરેલું હશે, એટલે જેથી કરીને તમે એને, કારણ કે આ હવે કળયુગની અંદર નવો માલ લાવો ક્યાંથી? દાદા કે આ નવો માલ લાવો ક્યાંથી? જે કઈ છે તો આ જ માલ છે, અને આવા જ કાળની અંદર દાદા પ્રગટ થયા છે. તો હવે આપણે કરવું શું? તો એ રીતે દાદાએ એમની પરમિશન મળી. એટલે આપણે જે કઈ પણ દાદા ભગવાને જેવો પણ માલ હતો, પાસ નહીં તો પાડા જેવા હતા, તો એવા બધા જે ભેગા થયા દાદાને, તો કવિરાજે એમને કહ્યું કે અમને કશું આવડતું નથી, અમે પાડા જેવા હતા. કે આવા પાડા જેવા માણસને તમે વેદ ભણાવો, અને એને વેદ પણ કેવા ભણાવ્યા, લઘુત્તમ થી ગુરુત્તમ સુધી. એટલે તમે વિચાર કરો, લઘુત્તમ અને ગુરુત્તમ ભાવમાં આવું એટલે બહુ મોટી વસ્તુ છે. દાદાએ કહ્યું ને કે અમે લઘુત્તમમાં લઘુત્તમ છીએ અને ગુરુત્તમમાં ગુરુત્તમ છીએ. એટલે અમે લઘુત્તમમાં રહીએ ત્યારે ગુરુત્તમ પદ આવે, એટલે અમને એવા પદમાં બેસાડી દીધા, પાડાને વેદ ભણાવ્યા. એટલે આપણે એટલા પુણ્યશાળી છીએ કે પાડા જેવા હતા, ગાંડા ગેલા હતા. એટલે તો કવિરાજે લખેલું છે એક પદમાં કે ગાંડા ગેલા પણ જેવા પણ છે અમે તમારા જ છે, એટલે અમને હવે પાર પહોંચાડો. એટલે આ કવિરાજે પોતાની જે લખતા હતા, એ પોતે જે એક એક વસ્તુ અનુભવ કરતા હતા, અને દાદાની સામે એમને ભાવ થતો હતો કે હું કેવો છું, પાડા જેવો છું. તમે પાડાને કેવા વેદ ભણાવી દીધા? પાડાને કોઈ વેદ ભણાવી શકે? અને કેવા વેદ જે લઘુત્તમ અને ગુરુત્તમ, તમે વિચાર તો કરો, લઘુત્તમ અને ગુરુત્તમ ને સમજવા માટે બહુ મોટી વસ્તુ જોઈએ. કે લઘુત્તમ ભાવમાં રહે તો પછી ગુરુત્તમ ભાવમાં આવે, આ બહુ મોટી વસ્તુ. આજે તો લઘુત્તમ થવાતું નથી, આખો વખત ગુરુત્તમ થવા ફર્યા કરીએ છીએ કે મારા જેવો તો કોઈ છે જ નહીં. એ લઘુત્તમ દાદા નાના બાળકની જેમ થઈ જતા હતા. મોટા પેલા આચાર્ય હોય તો એની સામે પણ એકદમ નાના થઈ જતા હતા, કારણ કે કશું બતાડવા નહોતા માંગતા કે મારા અંદર. કારણ કે જે લઘુત્તમમાં રહે એને ગુરુત્તમ પદ આવે જ છૂટકો છે. એટલે એવી રીતે અમને કવિરાજ કહેવા માંગે છે કે અમે કેવા ગાંડા ગેલા છે, પાડા છે. તમે અમને અમારા પર શું કૃપા કરીને આ બધું શીખવાડી દીધું છે, જેથી કરીને અમે આખો વખત આનંદમાં રહી શકીએ છીએ, છૂટાપણાની જાગૃતિમાં રહી શકીએ છીએ. એવી જ્ઞાની પુરુષની ગજબની કૃપા કરેલી છે અમારા બધા પર. બરોબર. જય સચ્ચિદાનંદ. કોઈ બીજા મહાત્માને છે ક્વેશ્ચન? કંચનભાઈ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે દાદા ભગવાન એવું કહેતા હતા કે તમે અમારી આજ્ઞા 70% પાડશો તો તમે મહાવિદ્ય ક્ષેત્રને લાયક થઈને ત્યાં જઈ સિમંદર સ્વામીના દર્શન કરી મોક્ષે જશો. આ 5મા આરામમાં દાદા ભગવાનને તો 356 ડિગ્રી નું જ્ઞાન થયું,
તો એમને આવા પાંચમા આરામાં એમને કેમ અવતરવું પડ્યું? એ દાદાએ કહેલું ને કે અમને મોક્ષ મળતો તો છતાં રોકાઈ ગયા જાણી, અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. એમની એક જ ભાવના હતી. દાદાએ કહ્યું કે જ્યારે અમે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં હતા તો આ જેટલા બધા લોકો અહીંયા દાદાની જે મહાવીરની એવું કહેતા હતા કે આ તમે જે બધા છો ને અહીંયા તે મહાવીરની સભામાં બેસીને આવેલા છો. પણ દાદા કે મહાવીરની સભામાં બેઠા હતા તો પછી અમે અહીંયા કેમ આવી ગયા? અહીંયા તો દાદા કે ચટણીના સુખ માટે તમે આવી ગયા. શું કે છે કે ચટણીના સુખ માટે આવી ગયા. તે દાદા કહેતા હતા કે અમે જોતા હતા કે તમે આ બધું આ બાજુ નીચે આવવાની આવો પ્રયાસ કરો છો, તમને એવું લાગે છે કે અહીંયા સંસારમાં સુખ છે. એટલે અમને પછી એવું થયેલું કે અમારે પછી આ બધા લોકોને અહીંયા પાછા લઈ આવવા માટે અમને પછી અહીંયા આવવું પડ્યું. પણ જો અમને કેવળ જ્ઞાન થઈ જાત તો અમે સીધા જ અમે મોક્ષે જતા રહ્યા. પણ દાદા કે અમે તે વખતે સભામાં બેઠા હતા એટલે અમે ભાવના કરી કે આ બધા જે લોકો છે એને પાછા પછી મહાવિદ્ય ક્ષેત્રે લઈ જવા છે. એટલે દાદાને કઈક એવું કુદરતી બન્યું હશે, કઈ દાદાએ કઈ કર્યું નથી. ભગવાન પદનું પૂરું થઈ ગયું. અને આ જ્ઞાની પુરુષનું અવતાર થવું એટલે 10 લાખ વર્ષે પ્રગટ થાય. આ બધા કેટલા બધા એવિડન્સીસ હશે, અમારા બધાની ભાવના હશે મોક્ષે જવાની. અને સાયન્ટિફિક એવિડન્સના આધારે પછી 4 ડિગ્રી દાદાને ઓછી થઈ. એટલે દાદાને 4 ડિગ્રી ઓછી થઈ એટલે દાદાએ કહ્યું કે અમે તમને કામ લાગ્યા. જો મારે 360 ડિગ્રી થઈ ગઈ હોત તો હું તો મારે કેવળ જ્ઞાન થઈ જાત, અમે સીધા મોક્ષે જતા રહેત. પણ તમારા બધાનું કલ્યાણ થવાનું હતું એટલે અમે તો બહુ ખુશ થતા હતા કે દાદા આપની 4 ડિગ્રી ઓછી થઈ, નહીં તો અમે તો રખડી પડ્યા. કેટલા અનંત કાળથી અમે ભટકી રહ્યા હતા. બરોબર, હવે તમે મળી ગયા તો હવે મોક્ષનો સિક્કો વાગી ગયો. હવે અમને ખાતરી થઈ ગઈ કે હવે અમારે મોક્ષ સિવાય બીજે ક્યાં જવાનું નથી. પણ દાદા તમને 4 ડિગ્રી ઓછી થઈ એનું અમને, પણ દાદાએ કહ્યું કે ભલે મારી 4 ડિગ્રી ઓછી છે પણ મેં તમને જ્ઞાન 360 ડિગ્રીનું આપેલું છે. અને 4 ડિગ્રી મને પછી નહીં અને તમને પચશે નહીં. શું કહ્યું? કારણ કે 5મો આરો છે એટલે બંનેને પચશે નહીં. પણ બંનેનું કામ થઈ ગયું. દાદાનું તો બહુ જબરજસ્ત કામ થઈ જ ગયું. કારણ કે 356 ડિગ્રી હોવું કઈ કેવળ જ્ઞાનને નજદીક કહેવાય, 4 ડિગ્રી કઈ ના કહેવાય. પણ અમને કામ લાગ્યું. પણ દાદાનું તો કામ થઈ ગયું પણ અમારું બધાનું કામ થઈ ગયું. જેથી કરીને આ દાદાએ કહ્યું કે તમે જો મારી 5 આજ્ઞા પાડો, 70% પાડો તો 1-2 અવતારમાં તમે સીધા મહાવિદ્ય ક્ષેત્ર પહોંચીને મોક્ષે જતા રહેશો. એટલે હવે આટલી કોઈ ગેરંટી આપી શકે આ કાળમાં 5મા આરામાં? મોક્ષની તો કોઈ વાત જ ના કરી શકે. દાદા કહે આ તમને બધાને આ બધી વાત થઈ ગઈ છે, મોક્ષનું બધું તમારે સિક્કો વાગી ગયો છે કે તમારે દાદા કે આખો દિવસ થયા કરવું જોઈએ. ઘરે મારું કામ થઈ ગયું, હવે મારો સિક્કો વાગી ગયો, હવે હું 1-2 અવતારમાં મોક્ષે જવાનું છું. એટલું બધું આનંદ રહેવું જોઈએ કે જેની કોઈ હદ નથી. કારણ કે આ કઈ વસ્તુ સહેલી નથી આ મોક્ષ મળવું. આ જ્ઞાની પુરુષની કૃપા સિવાય ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ. આ તો જ્ઞાની પુરુષની કૃપા થઈ અને દાદા ભગવાને દાદા કે છે ને મારા અનંત કાળના તમારા બધાના પાપો ભસ્મીભૂત કરી નાખ્યા ત્યારે તમને આ બધું પદ હાથમાં મળ્યું છે. અને તમારી બધી દાદા માટેની જે લાગણી, દાદા માટેનો અહોભાવ આ તમને મોક્ષ લઈ જશે. પણ હવે આ 70% આજ્ઞામાં રહેવા માટેનો આપણો કયો પુરુષાર્થ, શું કેવી રીતે એ 70% બી આપણે પાડી શકીએ? જરૂરથી. હવે સૌથી પહેલા તો આપણે ભાવના શું કરવાની કે મારે 100% પાડવાની છે. નિશ્ચય આપણે ફૂલ રાખવાનો. તો છેવટે દાદાએ કહ્યું કે તમારી જો નિશ્ચય પાકું હશે તો ખેંચીને કોઈ જગ્યાએ એવા એવિડન્સીસ આવી જાય કે તમે છેવટે આ કાળનું એટલું બધું પ્રભાવ છે અને કાળનું એટલી બધી એ પડેલું છે આપણા બધા આખા દેશ ઉપર કે તમારે 100% પડાય નહીં. એટલે દાદાએ પછી છૂટ આપેલી કે 70% પાડશો પણ એમાં તમારું નિશ્ચય પાકો હોવું જોઈએ. તો તમારે 70% પડાશે જ, 100% નહીં પડાવે પણ 70% તો પડાશે જ. નહીં તો દાદાએ પછી એની માર્કિંગ ના આપત. પણ 70% બધા પાડી શકે છે. એના માટે તમારે પુરુષાર્થ કેટલું કે તમારો નિશ્ચય પાકો હોવો જોઈએ. ક્યાં પણ કચાશ થતી હોય તો દાદા પાસેથી શક્તિ માંગો કે હે દાદા ભગવાન, દરેક ઠેકાણે આવે છે, વિધિમાં આવે છે કે હે દાદા મને આપની આપેલી 5 આજ્ઞામાં રહેવાની આપની અનંત શક્તિ આપો. એ આપણે રોજે માંગવાની. કારણ કે કાળનો પ્રવાહ બહુ ભારે છે, વારે ઘડીએ ભૂલી જવાય છે. અને પોતાનું નિશ્ચય પાકો રાખવાનું. પોતાનું નિશ્ચય કેવી રીતે પાકો રાખવાનું? કારણ કે દાદા કહે છે કે જો તમને 1-2 અવતારમાં મોક્ષે જવું હોય તો 70% પાડજો. હવે તમારી જવાબદારી છે કે તમારે 15 અવતાર કરવા છે કે 2 અવતાર કરવા છે. એટલે આપણે આપણા મનને પકડીને પેલી કચાશમાં નહીં જવાનું, નિશ્ચયમાં જવાનું. અને સંજોગ
અને પાછું તો દાદા એવું પણ કહેતા હતા કે ના પડાય તો પછી તમારે શક્તિ માંગવાની, પછી બીજો શું, તમારે ધીરે ધીરે અભ્યાસ વધારવાનો. રિયલ રિલેટિવ તમારે ઘરમાં 2 જણાના તો 4 જણા હોય તેમાં દેખાય. બહાર નીકળો, મોલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યારે તમારે પ્રોસેસ કરવાની, રિયલ રિલેટિવ જોવાની. ઘરમાં ગમે તે સંજોગ આવે તે વખતે જ્ઞાન હાજર જ થવું જોઈએ કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. કંઈ પણ ઊંધું છતું થાય તો તરત જ હાજર થવું જોઈએ કે આ વ્યવસ્થિત છે, મન બગડવું ના જોઈએ. એટલે એ જગ્યાએ આખું ફોકસ રાખો, લાઇટ રાખો પોતાના ઉપર, જેથી કરીને તમને ખબર પડે કે તમે આખા દિવસમાં કઈ કઈ જગ્યાએ, અને જે જગ્યાએ તમારું પેલું આજ્ઞા નહીં ચુકાતું હોય તો દાદા વારે ઘડી કહેતા હતા કે રાત્રે સૂતા પહેલા તમારે એ બેસીને આંખ બંધ કરીને 15 મિનિટ 20 મિનિટ આખા દિવસનું આખું પ્રોગ્રામ જોઈ જવાનું કે મારે કયા કયા જગ્યાએ મારી આજ્ઞા ચુકાઈ. પછી એ જગ્યાએ તમારે પ્રતિક્રમણ કરવાનું કે હે દાદા ભગવાન, આ જગ્યાએ મને વ્યવસ્થિત હતું પણ મેં ત્યાં વ્યવસ્થિતની આજ્ઞા ના પાડીને એના પર ગુસ્સે થઈ ગયો. હું ક્ષમા માંગુ છું દાદા, મને શક્તિ આપો અને મને આવા સંજોગ જ્યારે પણ આવે ત્યારે મારે આ આજ્ઞા હાજર રહે એવી અમારા પર શક્તિ આપો અને અમારા પર કૃપા વરસાવો. દાદા કે તમે તમારું એક નિશ્ચય પાકું હશે ને તો મારી શક્તિ બધી કામ કરશે. તમારું નિશ્ચય ડગું પચવું હશે તો મારી શક્તિ પણ કામ નહીં કરશે. આ તમારે છે. એટલા માટે તો દાદા કહેતા હતા કે તમારે 1-2 અવતારમાં જવું છે કે 15 ભાવમાં જવું છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. મેં તો તમને એવું વિજ્ઞાન આપી દીધું છે, એવી આજ્ઞા આપી દીધી છે કે જે તમને 1-2 અવતારમાં મોક્ષે લઈ જ જશે, એવી ગેરંટી આપી છે દાદાએ. પછી આપણે દાદા કહે છે કે મેં તમને બધું કરી આપ્યું છે, હવે આટલું તો તમારે કરવું પડે ને, આટલું તો પુરુષાર્થ કરવું પડે ને. એના માટે નથી થતું તો એના પ્રયોગ કરવા પડે. શા માટે નથી થતું પોતાને એનાલિસિસ કરવું પડે. કઈ જગ્યાએ આપણું ચિત્ત બહાર જાય છે, કઈ વસ્તુમાં હજુ અમારું ચિત્ત અટકેલું છે, કઈ જગ્યાએ હજુ અમારે બીજી બધી વસ્તુઓમાં સુખ આવે છે, એ બધું એનાલિસિસ કરીને પોતાને કોન્સન્ટ્રેટ કરીને પોતાના સ્વ તરફ લઈ આવવું પડે. જો આપણે વહેલા 1-2 અવતારમાં મોક્ષે જવું હોય, બાકી બધી આપણી જવાબદારી છે. એટલે તો દાદાએ કહ્યું ને, યુ આર હોલી સોલી રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. બીજો કોઈ તમારા માટે જવાબદાર જ નથી. તમારે મોક્ષે જવું છે કે નથી જવું, ફરી તમારે 10 વખત જન્મ લેવા છે, તમે જ રિસ્પોન્સિબલ છો. તમારી જ બધી ગોઠવણ છે. અમે તો તમને સહજ રીતે આખું વિજ્ઞાન આપી દીધું છે, આખી સમજણ આપી દીધી છે અને તમને આખો રસ્તો ખુલ્લો કરીને આપી દીધો છે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે કેવી રીતે ને ક્યાં જવાનું છે. બરાબર બરોબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને ક્વેશ્ચન છે? Anybody? ના હોય તો આપણે એક કેશવાનજી એક સૂત્ર હું મૂકું છું. આપણે વાતો કરીને હમણાં એક હેમાબેનની અને કંચનભાઈને લગતી છે. પૂતગલ સુખો એ ભયંકર દુઃખોનું રૂપાંતર છે. આમાં થોડું બેકગ્રાઉન્ડ કહું તમને. થોડો ટાઈમ પહેલા અમે એક્સપેરિમેન્ટ કરેલો આપણે દીપક આનંદજીનો કે આપણે પૂતગલમાંથી કેટલું સુખ લે છે, અને એ મેં થોડો અખતરો કરેલો. તો એમાંથી તો ઓબ્ઝર્વેશન આવ્યું કે સવારથી સાંજ ઉઠો એટલે આપણે ઉઠ્યા, તમે બ્રશ કર્યું તો કેવી મજા આવી, તમે નાસ્તો કર્યો તો કેવી મજા આવી, સૂતા તો કેવી મજા આવી. એ બધું એક્સપેરિમેન્ટ થયો. પછી ખ્યાલ આવ્યો કે જો તમે એ જોનારા નહીં થાવ તો આ બધું પૂતગલનું સુખ જાય અને આપણું અંદરનું સુખ ગયું. પણ એટલે આ પૂતગલની શું કે ભયંકર દુઃખનું રૂપાંતર છે, એ જરા સમજાવો ને. ઓહો, બહુ સરસ વસ્તુ છે દાદા. કે આપણે શું કહેવા માંગીએ છીએ દાદા કે આખો દિવસ આપણે શું કરતા હોઈએ છીએ, સવારથી સાંજ આપણે પૂતગલમાંથી સુખ લઈએ છીએ. તમે ઓબ્ઝર્વ તો જે તમે હમણાં કર્યું કે ભાઈ ખાતી વખતે એટલું ઉપયોગ નથી રહેતું અને તે વખતે કેવું સરસ હાંડવો બન્યું છે. હવે જેવી રીતે તમે કહ્યું કેવું સરસ હાંડવો બન્યો છે એવી રીતે તમે એમાંથી સુખ લીધું, પણ એ પછી એનું દુઃખમાં રૂપાંતર શું થાય કે સવારે સંડાસ થઈ જાય, ગંધાય. બરોબર, પણ ખાતી વખતે આપણો ઉપયોગ રહેતો નથી. પણ દરેક વસ્તુનો દાદા કે ને કે લાખો દાંતણ તમે કરેલા, લાખો દાંતણ કર્યા પછી તોય મોઢામાંથી ગંધ ગઈ નહીં.
ફરી પણ રોજે ઉઠીને બ્રશ કરવું પડે છે, દાંતણ કરવું પડે છે. એટલે આપણે કેટલું બધું એમને સુખ લેવા માટેના પ્રયાસો કરીએ છીએ. રોજે દાઢી કરવી હોય, સવારે આપણે સારું કરીએ, ફરી બીજા દિવસે ફરી દાઢી કરવી પડે. એટલે સારું આખો વખત ચિંતા આમાં છે, પૂતગલમાં જ. કપડાં પહેરવામાં, ફરવામાં, આમાં દરેક ઠેકાણેથી પૂતગલ શું કરે છે? સુખ લેવાનો પ્રયાસ કરે છે. પણ એન્ડ ઓફ ધ ડે એ દરેક જ્યાંથી સુખ લેવાનો પ્રયાસ કરે છે એમાંથી છેવટે દુઃખનું રૂપાંતર થાય છે. કારણ કે ઇન્ટરનલી તમે જોવા જાઓ કે જ્યારે તમે પૂતગલથી સુખ લો છો ત્યારે તમે પોતાનું સ્વ તો ભૂલી જાઓ છો. એટલે સૌથી મોટામાં મોટું તો દુઃખનું રૂપાંતર ત્યાં થઈ ગયું. આપણે જે વખતે સ્વમાં હાજર રહેવું જોઈતું હતું, પોતાના સ્વમાં હાજરી રહીને પોતાના સ્વમાં રહેવું જોઈતું હતું, ત્યારે આપણું ચિત્ત પૂતગલમાં ગયું, આપણું પોતાનું રિયલ સ્વરૂપ ભૂલી ગયા. એ કેટલું મોટામાં મોટું દુઃખનું રૂપાંતર થયું. જબરજસ્ત. તમે પોતાના આત્માથી રોંગ ડિરેક્શનમાં જતા રહ્યા. એ મને તો એવું દેખાય કે આ તો બહુ મોટામાં મોટું દુઃખનું રૂપાંતર. એટલે દાદા કહે ને કે અમને તો સાલું પરવશતા લાગે. સવારે ઉઠીને બ્રશ કરો, પછી દાઢી કરો, પછી નવડાવો, પછી ખાઓ, પછી સવારે સંડાસ જાઓ. આ બધી અમને પરવશતા લાગે. સારું આ શું છે? અમારે તો આત્માનું સુખ હોય. જેવી રીતે હવે સિમંદર સ્વામી છે, એમને આ બધું એમનું શરીર જ કેવું છે, ચર્મ શરીર, ને ખાવાનું ને પીવાનું બધું જુદી જ જાતનું. આ તો બધું શું સવારથી લઈને સાંજ સુધી પૂતગલની જ રમણતામાં રહીએ છે. હવે આ તો જ્ઞાની પુરુષ હતા કે છૂટાપણામાં રહેતા હતા. અમે કેટલી વખત છૂટા રહીએ છીએ પૂતગલમાં જયારે દરેક પ્રોસેસ કરતા હોઈએ છીએ. તે વખતે આપણે જોવું પડે, આપણે જ્ઞાનની જાગૃતિ લાવવી પડે. કે એટલા માટે તો દાદા કહેતા હતા ને કે સવારથી સાંજ સુધી ત્યારે તમારે પૂતગલથી જે કંઈ પણ કામ કરો છો, થાય છે, એ છૂટાપણાની જાગૃતિમાં હોવું જોઈએ. તો તમને સુખ ઉભરાશે. જસવંતભાઈ આમ કરો, મણિભાઈ આમ કરો, એવી રીતે નામ લઈને વાત કરીને દરેક પૂતગલની એક એક ક્રિયાને, ચાલો કેશવભાઈ દાંતણ કરી લો, આ તો અમને ખબર છે કે રોજે ગંધાશે અને આપણે કરવું પડશે, ના છૂટકે કરવું પડે છે વ્યવહારમાં. આપણે દાદાએ વ્યવહારમાં દાઢી રોજે કરતા હતા ને, અમે દાદાને જોયેલું કે દાદાને કઈ એવું નહોતું કે આપણે રોજે દાઢી કરતી વખતે વૈરાગ આવતું હોય, પણ એ છૂટાપણાની જાગૃતિમાં કરતા હતા. એટલે પાર વગરનું આનંદ આવે સ્વની જાગૃતિમાં રહીને. એટલે દાઢી કરતી વખતે પણ એકદમ આનંદમાં, બ્રશ કરતી વખતે પણ આનંદમાં, છૂટાપણાની જાગૃતિમાં. એટલે દરેક વસ્તુ તમે રહ્યું તું એ ત્યારે જ ખબર પડી કે આપણે પૂતગલનું સુખ માનીએ છીએ. હા, પણ એ છૂટાપણાની જાગૃતિમાં થાય ને તો એનો તો પાર જ નહીં. બાકી તો બીજી બધી રીતે તો મહા દુઃખદાયી છે પૂતગલની રમણતામાં. તમને કેવું લાગે છે? બહુ સરસ ને બહુ સરસ. આપણે એક ડોક્ટર બંસલ નો ક્વેશ્ચન છે વિનોદભાઈ. हाँ बोलिए विनोद भाई. जय सच्चिदानंद. जय सच्चिदानंद. एक दादा भगवान ने कहा कि व्यवहार बहुत इम्पोर्टेंट है, लेकिन एक ऐसा भी कहा है कि व्यवहार सुपरफ्लुअस तरीके से व्यवहार में सुपरफ्लुअस रहना है. तो ये दोनों में कैसे मेल बैठता है कि ये इम्पोर्टेंट है और सुपरफ्लुअस रहना है? आवाज क्रैक हो रहा है थोड़ा, फिर से प्रतिभानंद जी તમને સંભળાય છે? એમણે એમ કીધું कि एक तरफ दादाजी ने बताया है कि व्यवहार सुपरफ्लुअस है और व्यवहार इम्पोर्टेंट है, तो ये दोनों का मेल कैसे पड़ता है? हाँ बरोबर. अभी दादा क्या कहना चाहते हैं कि व्यवहार के बेसमेंट के ऊपर निश्चय खड़ा है. व्यवहार तो ऐसा है नहीं कि जैसे अभी हमने शादी किया है तो दादा ने ऐसा नहीं बोला कि अपने वाइफ को छोड़ के आओ, बच्चों को छोड़ के आओ और सीधा में तुमको मोक्ष लेगा. ऐसा कोई सिस्टम नहीं है, वो तो संसार का सिस्टम है. बरोबर. पर ये ज्ञानी पुरुष ने पूरा विज्ञान दिया है, और विज्ञान कैसा दिया है कि रियल रिलेटिव तुमको दिखाई दे और व्यवहार की तरीके से अच्छी तरह से उसका संभाव से निकाल करो. तभी तो दादा ने वो आज्ञा दी, तीसरी नंबर की आज्ञा कि फाइलों का संभाव निकाल करो. वो क्या है? वो व्यवहार है. और व्यवहार तो क्या है? वो निकाल ही है. वो तो निकाल आपको वैसे भी अज्ञान दशा में तो वैसे भी व्यवहार पूरा होता है, पर इसमें तो समझ के साथ पूरा होता है, आज्ञा के साथ पूरा होता है, जो आप संभाव से निकाल करते हो. और बाकी व्यवहार को नॉर्मली क्या है कि वो उसका संभाव से निकाल करना है, पर वो व्यवहार कैसा होना चाहिए? सुपरफ्लुअस होना चाहिए. वो परमानेंट नहीं होना चाहिए कि भाई जैसे व्यवहार में आप ऐसा इन्वॉल्व नहीं होना चाहिए कि भाई आपको उसको वो परमानेंट लगे, क्योंकि व्यवहार वो सुपरफ्लुअस होना चाहिए कि भाई जैसे
वो आपको ही अंदर पता होना चाहिए, बाहर को पता ही नहीं चले। सुपरफ्लुअस का मतलब क्या है कि तुम्हारा बच्चा है, वो आके फीस मांगता है, तो उसको व्यवहार से सब समझाना पड़ेगा, आज नहीं तो कल मैं दूंगा, पर उसके अंदर अरे अभी उसको फीस नहीं दूंगा तो ये हो जाएगा, वो नहीं जाएगा, वो उसके अंदर सुपरफ्लुअस रहने का मतलब टच नहीं हो जाना चाहिए। फिर वाइफ का रिलेशन हो, संसार में फ्रेंडशिप का हो, बाहर कोई भी जगह पे हो, वो सुपरफ्लुअस होना चाहिए, ऊपर छेला। गुजराती में ऐसा बोलते हैं, ऊपर छेला। मतलब ऐसा नहीं कि उसको वो परमानेंट पकड़ ले कि भाई ये व्यवहार ऐसा करना ही पड़ेगा। उसको सुपरफ्लुअस होना चाहिए, टच नहीं होना चाहिए, और उसके अंदर इतना वो अपने आप को टच नहीं हो जाना चाहिए। सहज रीते सुपरफ्लुअस, ऊपर छेला होना चाहिए। तो सुपरफ्लुअस और असंग दोनों एक ही चीज बताते हैं? जी, सुपरफ्लुअस और असंग दोनों एक ही चीज बताते हैं? सुपरफ्लुअस और असंग बताए, असंग, असंग, जी। असंग, असंग। वो असंग तो क्या है, वो आत्मा का गुण है, वो तो व्यवहार में सुपरफ्लुअस बोला है। असंग मतलब भाई वो छुटा होके व्यवहार करो, छुटा होके व्यवहार करो, असंग होके व्यवहार करो, वो हिंदी में बोल सकते हैं उसको। पर सुपरफ्लुअस मतलब कोई असर नहीं होना चाहिए। असंग मतलब वो उसके साथ एकाकार नहीं हो जाना चाहिए। अपना वाइफ का हो या बच्चों का हो, वो आपको नाटक के ऊपर से ऊपर छिला होना चाहिए। वो उसको परमानेंट करके अपने माइंड में नहीं पकड़ लेने का, भाई ये व्यवहार परमानेंट ही है, ये ऐसा ही करना चाहिए। वो सुपरफ्लुअस होना चाहिए, असर नहीं होना चाहिए उसका। एक सही अभी है। आपने जो बात रजनी भाई ने बोली कि सुबह से शाम इतना हम सत्संग करते हैं, सब कुछ करते हैं, और ये है कि भाई मोक्ष में जाने का है और आत्मा में रहने का है, लेकिन देखते हैं तो सुबह से शाम उद्गल के अंदर ही रमणता रहती है और उसमें से निकल नहीं पाते हैं। तो उसके लिए क्या करना चाहिए, कैसी अवेयरनेस होनी चाहिए कि उस उद्गल में से निकले? हाँ, वो उसको क्या है, थोड़ा उपयोग में रहने का, आपने से बातचीत का व्यवहार शुरू करने का। और आपको ये पता चलना चाहिए कि ये आपको पता तो चला ना कि भाई सुबह से लेके शाम तक नहीं होता है, तो इतना तो आपको पता चलता है ना कि भाई ये आपका पूरा दिन इसमें चला गया। तो उधर थोड़ा दादा बोलते पुरुषार्थ करना चाहिए, थोड़ी जागृति लानी चाहिए। और वो जागृति, और लास्ट गए भव का जो अपने चार्ज करके आए, इस भव में डिस्चार्ज तो होने वाला है। तो उस डिस्चार्ज को देखने के लिए जो बीच में थोड़ा तकलीफ तो होता है, ये कि बार बार एकाकार हो जाता है, बार बार तकलीफ आ जाती है, तो फिर हमको वो ऐसा लगता है कि जैसे मेरा भाई मैं पूरा दिन उसमें ही चला गया, उद्गल की रमणता में। पर एक्चुअली एक बार ये ज्ञान समझने के बाद आपको ये नक्की हो गया कि आप इनसे फाइल नंबर 1 से अलग है, आप शुद्धात्मा है, ये आपका फाइल नंबर 1 है। इतना आपको विभाजन हो गया तो धीरे 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 आपको ये पूर्णाहुति की तरफ लेके जाएगा 100%। पर ऐसी प्रोसेस करते करते अपने को दादाजी खास बोलते थे कि थोड़ा पुरुषार्थ तो करना पड़ेगा। आज्ञा चूक जाते हैं तो उस समय जाके बार बार वो आज्ञा का अभ्यास करने का, अपने आप को जो दादा ने जो एक एक बात बोली है उसको रोज प्रयोग में लाने का। क्योंकि कोई भी चीज अपन, हम कॉलेज में जाते हैं, 4 साल पढ़ते हैं, तो उसके बाद फिर परीक्षा होती है ना, कि नहीं होती है, परीक्षा होती है ना, उसके बाद फिर हम पास होते हैं। तो उसके लिए हम 4 साल कितनी मेहनत करते हैं कॉलेज में पास होने के लिए। तो हमको वो देखने का कि हमको ये आत्मा का कॉलेज की तरफ हम जा रहे हैं, तो उधर हमारा पूरा दिन कैसे जाता है, उपयोग में जाता है कि नहीं जाता है, दादा की आज्ञा का पालन होता है कि नहीं होता है। तो वो थोड़ा प्रोसेस को चेक करोगे तो अपने को लगेगा, हाँ मेरे आखिर दिन के दरमियान इतनी इतनी गलतियां हो जाती है, जिस समय मेरे को आज्ञा में रहने का था उस समय मैं आज्ञा में नहीं रहा। तो दादा की जो जो चीजों को पकड़ के, हमको थोड़ा पकड़ के जो दादा ने हमको चाबियां दी है वो हम यूज नहीं करेंगे, तो अपने को ऐसा ही लगेगा कि ये पूरा मेरा प्रोग्रेस ही नहीं हो रहा है। पर अपने को थोड़ा हैंडल तो मारना पड़ेगा, क्योंकि हमारी अनादि की टेव अलग है। अनादि की टेव में जो अभी आज सुबह से लेके शाम करते हो, अज्ञान दशा में हम क्या करते हैं कि हमारा वाइफ है, बच्चे हैं, उनकी देखभाल करते हैं, फैक्ट्री में जाते हैं, जॉब पे जाते हैं, वो पूरा कार्यक्रम करके हम पूरा दिन पूरा कर डालते हैं। अज्ञान दशा में तो कोई पूछने वाला ही नहीं है। पर ज्ञान दशा के अंदर, समझ के अंदर जब हमको ये मिल गई है, तभी हमारी जवाबदारी बढ़ जाती है। दादा क्या बोलते हैं कि ये ज्ञान समझने के बाद जो अज्ञान दशा में लोग हैं, तो मैं उनकी तो बात ही नहीं करता हूँ, पर
आपके कंडीशन के अंदर हमने आपको लाइट दिया है, अभी वो प्रकाश में अभी आपको जो देखता है, तो उस प्रकाश को लाइट में फोकस में डाल के वो देखो, हर एक पर्याय को देखो कि कहाँ आपकी मिस्टेक हो रही है। और आपके अंदर प्रज्ञा शक्ति और ज्ञान शक्ति इतनी है कि आपको सुबह से लेके शाम तक जो जो कुछ हुआ, जैसे आपने बोला कि शाम तक मेरे को पता भी नहीं चलता है कि कैसे हम पुद्गल में हमारा पूरा ध्यान चला जाता है, आत्मा का कुछ याद ही नहीं रहता है। तो वो भी, उसके लिए भी बहुत सारे प्रोसेस करवाए दादा ने। रात को बैठ के कभी आप सामायिक करते हो, सामायिक करके देखो कि अभी आज पूरे दिन में मेरे से कहाँ गलती हो गई, उसका प्रतिक्रमण करो, माफी मांगो दादा से, तो दादा से शक्ति मांगो कि दादा मैं पूरा दिन मेरा ये उपयोग के बगैर चला जाता है, मुझे शक्ति दो कि मैं निरंतर अपनी स्वपरिणति में रहूं, मुझे शक्ति दो कि मैं आपकी 5 आज्ञा में रहूं। और दादा ने सिंपलिसिटी में बोला कि अगर आप 5 आज्ञा में रहोगे तो आप मेरे साथ बैठे हो। तो 5 आज्ञा बहुत बड़ी इंपॉर्टेंट चीज दादा समझाते थे। और दादा का कोई भी एक वाक्य पकड़ लोगे ना, और दादा का और सबसे इंपॉर्टेंट चीज है कि कुछ ना कुछ तो हमको करना पड़ेगा अपने को मोक्ष जाने के लिए। दादा ने सब रास्ता बता दिया, हमारे पे सब कर दिया। जैसे दादा भगवान का असीम जय जयकार हो, उसका रटन करने का, दादा का निधि ध्यासन करने का, दादा से शक्ति मांगने का, तो थोड़ी प्रोसेस करेंगे तो उससे धीरे धीरे दादा से जितना हम संपर्क में ज्यादा रहेंगे उतना दादा का हमारे अंदर डेवलपमेंट ज्यादा अच्छा होता होगा और ज्ञान की प्रगति होगी, प्रोग्रेस होगी। पर हम खाली उसकी तरफ फोकस ही नहीं देंगे, खाली बात को सुना करेंगे पर प्रोसेस नहीं करेंगे, प्रैक्टिकल नहीं करेंगे, तो उसका रिजल्ट नहीं आएगा। इसलिए कितनी बार दादा बोलते थे, जैसे आपने प्रश्न पूछा, ऐसे कई लोग दादा से प्रश्न पूछते थे, दादा मेरे को ऐसा नहीं होता है, तो दादा बोलते थे थोड़ा हैंडल मारना पड़ेगा। गाड़ी बंद हो जाए तो हैंडल मारना पड़ता है ना जी। हाँ, तो ऐसा हैंडल मारो ताकि थोड़ी गाड़ी मोशन में आ जाए। फिर एक बार मोशन में आ जाएगी तो फिर तो फुल स्पीड पकड़ेगी। एक बार टच हो गया ना, आपको दादा की वैल्यू समझ में आ गई ना, उसका वैल्यू क्या है, फिर आप उसको छोड़ोगे नहीं। आपका ऐसा ही होएगा कि मेरा पूरा दिन ऐसा कैसे चला गया, मेरा पूरा दिन उपयोग के बगैर चला गया, आपको चैन नहीं आएगा। वो दादा की महत्वता का समझ में आना चाहिए कि दादा क्या कहना चाहते थे, दादा क्या पुरुष थे, दादा क्या हमको देने को आए थे, दादा क्या चीज थे। ऐसा उसमें आप भाव करोगे और ऐसा विचार करोगे, क्योंकि हम विचारशील लोग हैं, तो धीरे धीरे दादा की अहमियत आपको समझ में आएगी, दादा की वैल्यू समझ में आएगी। जैसे ही वैल्यू समझ में आएगी, आपका पूरा अंदर से परिवर्तन होने लगेगा। ये प्रोसेस करके देखना। सही लगता है आपको? आपको क्या लगता है? बिल्कुल बिल्कुल। अपना पूरा दिन का दादा बोलते थे सोने के पहले ये प्रोसेस हमको करवाते थे, हमको बोलते थे रात को ऐसे सो नहीं जाने का, पूरे दिन में आपने क्या किया वो पूरा 15 मिनट के लिए सही, 20 मिनट के लिए आंख बंद करके बैठ जाने का कि आज मेरा पूरा दिन कैसे गया, मैंने आज के पूरे दिन में क्या किया, मैंने आत्मा के लिए आज क्या किया, मैंने आज्ञा में आज कहीं कहीं जगह पे मैं फेल हो गया। तो पूरा ऐसा खाली ऐसा सोचेंगे। और दादा बोलते हैं कि चित्त की इतनी शक्ति है कि आपको सुबह से 6 बजे से लेकर रात को 11 बजे तक का एक मिनट तो मिनट आपको है ना फोटो निकाल के देगा। इतना पावरफुल चित्त है दादा बोलते हैं, इतना पावरफुल चित्त है। इसलिए बोलते थे कि आप एक रात को सोने के पहले 10-15 मिनट आधा घंटा बैठ के रोज ये उसका कैसेट को रिवाइंड करके देखने का, फिर उसमें जहां जहां आपको वीकनेस लगे, गलती लगे, उसका प्रतिक्रमण करने का। तो पूरे 24 घंटे में जब पूरा दिन हमारा ऐसे चला जाता है तो 15-20 मिनट या आधा घंटा निकालेंगे तो हमारे को प्रोग्रेस की तरफ हमको लेके जाएगा। ये प्रोसेस हमको कराते थे दादा बाबा, करने जैसा है। सोने के पहले पूरा दिन का देख लो, पूरा पिक्चर देख लो कि मैं आज पूरे दिन में क्या किया, और जैसे ही पिक्चर देखोगे वो आपको बताएगा कि इस जगह पे आपकी मिस्टेक थी, क्योंकि अभी आप निष्पक्षपाती हो गए। बरोबर है? બરાબર, બિલકુલ ઠીક છે. ઓકે, મહાત્મા ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે કોઈ ક્વેશ્ચન હોય તો સેમ ટાઈમ ટુમોરો વિલ બી અનધર સત્સંગ. પણ કેશવજી ત્રિમંત્ર બોલાવો. વિનોદ, આપ ફોલો ધ ત્રિમંત્ર વિથ કેશવજી. ઓકે વિનોદ, એન્ડ વેલકમ બેક. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ,
नमो आयरीयाणम, नमो आयरीयाणम, नमो वज्रायाणम, नमो वत्सायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव पावप्पनासनो, सव पावप्पनासनो, मंगलाणम च सव्वेसिम, मंगलाणं च सव्वेसिम, परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद।